તમે કેટલા સમય જાઓ છો ભાઈ ઘૂઘરા ખાવા? હું છઠ્ઠી હાથની વખત એવા ભાઈના ઘૂઘરા ખાવા. એમને કેમ લાગે ભાઈ ટેસ્ટ? ટેસ્ટ એટલે કાંઈ ન ઘટે, એક નંબર બેસ્ટ. એક વખત આવો, જરૂર મુલાકાત લેજો દિલીપભાઈના ઘૂઘરા. તમે તો કાયમ ખાવ છો ને? હા, રેગ્યુલર. ક્યાં આવવાનું ઘૂઘરા ખાવા? ઘૂઘરા ખાવા હોય તો આપણે વાલક પાટિયા, રિંગ રોડ, જે ક્લારા સર્કલ ઉપર છે આપણે ભાઈ. એકલારા. કેમ બાકી મજા આવે ને ઘૂઘરા ખાવા? ઘટે ભાઈ, એક નંબર સ્વાદ, ગરમા ગરમ. ગરમા ગરમ. કેમ લાગ્યા ભાઈ ઘૂઘરા? મજા આવી. એમ ને કેટલામી ડીશ છે તમારી? 50. આ ડીશ બીજી ને? મજા આવે ને બહુ? બહુ મજા આવી. તમને કેમ લાગ્યા ભાઈ? એકદમ મસ્ત. તમારી પ્લેટ કેટલામી છે? એમ ને ખાવા આવવા જેવું ખરું કે? પાકો. એમ ને બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલ દો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ લાગે ઘૂઘરા? એકદમ ફર્સ્ટ ક્લાસ ના મસ્ત ઘૂઘરા છે. દિલીપભાઈના ઘૂઘરા એટલે 1 નંબરના ઘૂઘરા. એમ ને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ લાગ્યા તમને ઘૂઘરા? એમ ને તમારો બર્થડે છે એમ? પાર્ટી કરવા આવ્યા છો એમ? ભાઈ તમને કેમ લાગ્યા બેટા? એમ ને તમને ભાઈ? હાલે હાલે ઉઠે. બહુ મસ્ત. બહુ મસ્ત. બોલ્યો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ લાગે ઘૂઘરા? એમ ને કેટલા સમય જાઓ તમે? 2 વર્ષથી આવો છો. કેમ ટેસ્ટમાં કાંઈ ઘટે? એનો ટેસ્ટ ને કાયમ? 2 વર્ષથી ખાવો જોઈએ ને કાંઈ ફરક નહીં. ક્યાં આવવાનું ઘૂઘરા ખાવા માટે? આપણે જે કે એકલારા સર્કલ પાસે આપણે મોટા જગાતનગર. બોલ દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ લાગે ભાઈ ઘૂઘરા? એક નંબર. ક્યાંનો ટેસ્ટ આવ્યો તમને? દિલીપ જેતપુર. એમ ને સેમ ટેસ્ટ. આ દિલીપભાઈ ગાંડીગીર વાળા છે, ટેસ્ટ ઓફ ગાંડીગીર. પણ સેમ ટેસ્ટ છે. એમ ને વસ્તુ કેમ લાગી એ કયો ને? તો એક નંબર. એમ ને તમે પહેલી વાર આવ્યા? પહેલી વાર ટેસ્ટ કરવા જ આવ્યા હતા ને? ટેસ્ટ કરવા જ ઊભી રાખી હવે ફરી વાર આવશો? ગાડીને આગળથી. હવે ફરી વાર આવશો? હવે તો આવવું જ પડે ને. ટેસ્ટ સારો લાગ્યો આવવું પડે ને. બોલ દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.